મળતી માહિતી મુજબ ગળખોલ ગામ નજીક આવેલા અયપ્પા મંદિર પાસેથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતા જ બેકાબૂ બનેલા ટ્રેક્ટર રસ્તાની સાઈડમાં આવેલા વીજ પોલ સાથે મોટો ધડાકો કરીને ભટકાયું હતું અને ત્યારબાદ કીધું બાજુમાં વહેતી નળમાં ખાબક્યું હતું. ધડાકો સાંભળી સ્થાનિકો દોડ્યા હતા. અકસ્માતનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નહેરમાં ટ્રેક્ટર ખાબકેલા જોઈને લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સદનસીબે ચાલકને ગંભીર ઈજા થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ નહેરમાં ગરકાવ થઈ ગયેલા ટ્રેક્ટરને બહાર કાઢવા માટે સ્થાનિકો દ્વારા જીસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. જીસીબી દ્વારા ભારે જહેમત બાદ નહેરમાંથી ટ્રેક્ટરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું હતું. વીજ પોલ તૂટી પડવાના કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જે અંગે સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી છે.